મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આજે બાદર વાયુકાના જીવ આપણે એ અહીંયા સુધી જે પણ જોયા ને ઉભા મકો ઉકલિયા મંડલીમાં શુદ્ધ ગુંજવાયા એ બધું જે પણ આપણે જોયા ઘણતણું વાયા ભેયા ખલું વાવું કાયસ્સ તો એ બધા બાદર વાયુકાય જીવોના ભેદો છે. તો અહીંયા હવે આપણે સૂક્ષ્મ વાયુકાય જીવો એ પણ જોશું કે એ શું છે અને બાદર વાયુકાય જીવો એ બંનેમાં ભેદ શું છે એ પણ આપણે હવે જોવા પ્રયત્ન કરશું. અને બીજું એક ધ્યાન રાખવાનું આપણે જેટલા ભેદો જોયા ને બાદર વાયુકાય જીવોના તે માત્ર આટલા જ નહીં હોય પણ અલગ અલગ સ્પર્શવાળા ગંધવાળા એટલે અનેકો અનેકો ભેદ હોય છે એમના. પણ અહીંયા માત્ર આપણા સમજણ માટે માત્ર આટલા જ બતાડ્યા છે ગ્રંથકાર શ્રીજીએ. તો હવે આ વાયુકાય જીવોને શું કહેવાય છે? એકેન્દ્રિય જીવો કહેવાય છે. કારણ કે તેમના પાસે માત્ર એક જ ઇન્દ્રિય હોય છે, તે છે સ્પર્શનેન્દ્રિય. એક જ સાધન માત્ર હોય છે અને આ સ્પર્શનેન્દ્રિયના વડે આ સાધન વડે તેઓ શું કરી શકે છે? 8 પ્રકારના સ્પર્શોની અનુભૂતિ કરી શકે છે. કયા કયા? ઉષ્ણ, શીત, મૃદુ, કર્કશ, સ્નિગ્ધ, વૃક્ષ, લઘુ અને ગુરુ. 8 પ્રકારના જે સ્પર્શો છે તો એ બધા 8 પ્રકારના સ્પર્શોની તેઓ અનુભૂતિ કરી શકે છે. કોણ? આ વાયુકાયના જીવો. તે ધ્યાન રાખવાનું. આપણે પહેલા જે જોયું હતું ને કે અપકાય અને પૃથ્વીકાયના જીવો અને અગ્નિકાય જીવો, તો તેમની પાસે પણ આ સ્પર્શનેન્દ્રિયનું સાધન હોય છે. તેના દ્વારા તેઓ પણ 8 સ્પર્શોની અનુભૂતિ કરી શકે છે અને આ વાયુકાયના જીવો તેમની પાસે આ સેમ પાવર રહેલું છે. હવે આ જીવોને શું હોય છે? સ્થાવર નામ કર્મનું ઉદય રહેલું હોય છે. કયો? સ્થાવર નામ કર્મ. તો એના કારણે તેઓ પોતાની ઈચ્છાથી ક્યાંય પણ હાલી ચાલી શકતા નથી. પોતાની ઈચ્છા જે અહીંયા ભમે છે ને, આપણને શું લાગે કે વાયુ તો અહીંયાથી ત્યાં ઉડ્યા કરે છે, તો આ વાયુ કાયના જીવો તો તેઓ હાલી ચાલી શકતા હશે એવું લાગતું હશે ને. પણ એમની ઈચ્છાથી તે નથી થતું કઈ. એમના શરીર હોય છે ને, એમનું શરીરની પ્રોપર્ટીઝ જ એવી હોય છે ને, એમનું શરીર જે પૂતગલોથી બનેલા છે તો એ પૂતગલોના પ્રોપર્ટીઝ જ એવા હોય છે. આવું હલકાપણાનું એમનું સ્વભાવ હોય છે. હલકાપણાના કારણે તે ઉડે છે. વાયુકાયના જીવો અહીંયા તે ઉડે છે, ભમે છે. અને બીજી વસ્તુઓ છે જેમ કે પાંદડાઓ હોય કે પેરાશૂટ હોય, એ બધી વસ્તુઓને પણ ઉડવામાં સહાયભૂત થાય છે. તો એવા હોય છે આ વાયુકાયના જીવો. બરાબર. એટલે તેઓ કઈ પોતાના ઈચ્છાથી હાલી ચાલી શકતા નથી, પણ એમના શરીર એવું હોય છે, હલકાપણું હોય છે એમનામાં. એટલા માટે તેઓ ભમે છે, ઊંચે નીચે ઉડે છે. તે ધ્યાન રાખવાનું. પછી આપણે અહીંયા બે પ્રકારો જોઈશું વાયુકાય જીવોના. એક તો છે સૂક્ષ્મ વાયુકાય અને બીજું છે બાદર વાયુકાય જીવો. તો આ બંને જે છે તો તે બંને એક તો સ્થાવર એકેન્દ્રિય જીવો જ કહેવાય છે. એ તો સિમિલારિટી છે ઓબ્વિયસલી. બરાબર. પણ અહીંયા બાદર વાયુકાય ને બાદર વાયુકાય શા માટે કહેવાય છે? આ બાદર આ વર્ડ એટલે શું? કે મોટું. બાદર આ વર્ડ નું મીનિંગ છે સ્થૂલ કે મોટું. બરાબર. તો એમનું શરીરનો સાઈઝ બાદર હોય છે, સ્થૂલ હોય છે. એના કારણે એમને બાદર વાયુકાય કહેવાય છે. અને આ શું હોય છે મેઇનલી અહીંયા બાદર વાયુકાય જીવોનું એક ગ્રુપ બને ને, એ પણ અસંખ્ય જીવો એમનું એક ગ્રુપ બને છે. તો ત્યારે એમનો અનુભવ આપણને ગંધ દ્વારા કે સ્પર્શ દ્વારા આપણને થઈ શકે છે. બરાબર. જ્યારે એ અસંખ્ય ક્વોન્ટિટીમાં આ બાદર વાયુકાયના જીવોનું ગ્રુપ બને છે તો ત્યારે આપણને એમનો અનુભવ આપણી સ્કિન ઉપર થઈ શકે છે સ્પર્શ દ્વારા. અથવા તો સ્મેલ હોય એમની તો અમુક સ્મેલ પણ આવી શકે છે. તો એવી રીતે એમની અનુભૂતિ થઈ શકે છે, પણ એ કંઈ દેખાતા નથી. અને સમજો કે કોઈ ગેસ અંડર પ્રેશર હોય ને, કોઈ ગેસ અંડર પ્રેશર હોય અથવા તો સમજો કે કોઈક અમુક વર્ણના સ્પેસિફિક એવા કલરના હોય તો તેમને પણ આપણે જોઈ શકીએ છીએ આંખોથી. પણ એક વાત ધ્યાન રાખવાની કે આ બાદર વાયુકાય જે જીવો છે એમનું માત્ર એક સિંગલ જ શરીરધારી જીવ હોય ને, સિંગલ હોય, અલગ હોય, છૂટો હોય, ગ્રુપમાં ન હોય, તો ત્યારે આપણને તે સિંગલ જીવ એ ભલે તે બાદર છે છતાં પણ આપણને એની અનુભૂતિ
એ સ્પર્શ દ્વારા થશે નહીં. સ્કિન ઉપર એ ટચ થશે ને એક સિંગલ જીવ બાદર ભલે છે તો પણ એની અનુભૂતિ આપણને સ્કિન ઉપર થવાની નથી. ન તો એનો સ્મેલ આવશે, ન તો એનો ઓબ્વિયસલી કલર તો એમાં એમ પણ નહીં દેખાશે. એ ધ્યાન રાખવાનું. એટલે જ્યારે અહીંયા એમ કહી શકાય કે જ્યારે અસંખ્ય બાદર વાયુકાય જીવોના શરીરો ભેગા થાય છે ત્યારે અમુક ઇન્દ્રિય દ્વારા એ ગ્રાહ્ય બને છે. આપણે એમ નહીં કહી શકીએ કે 5 ઇન્દ્રિયો દ્વારા આ ગ્રાહ્ય છે. અમુક ઇન્દ્રિયો દ્વારા જ, એટલે સ્પર્શનેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય બને છે, અને અથવા તો ઘ્રાણેન્દ્રિય, કોઈ સ્મેલ હોય તો ઘ્રાણેન્દ્રિય દ્વારા પણ એ ગ્રાહ્ય બની શકે છે. અને નહીં તો સ્મેલ આજે નોર્મલ હમણાં જે આપણે બ્રીધિંગ કરી રહ્યા છીએ તો અહીંયા તો કઈ સ્મેલ હમણાં નથી આવતી, પણ અમુક અમોનિયા હોય ગેસ, અમુક એવા ગેસો હોય કે ક્લોરીન હોય, અમુક એવા ગેસો હોય, વાયુકાયના જીવોના અમુક ભેદો હોય તો પછી સ્મેલ આવે છે, ગંધ આવે છે આપણને સ્પર્શ ઘ્રાણેન્દ્રિય દ્વારા, એ ગ્રાહ્ય બની શકે છે ત્યારે. બરાબર. પછી આપણે સૂક્ષ્મ વાયુકાય જીવોના શરીરનું સાઈઝ આપણે જોઈએ તો તે પણ કેવું હોય છે, સૂક્ષ્મ હોય છે. એટલા જ માટે એમનું નામ જ રાખ્યું છે કે સૂક્ષ્મ વાયુકાયના જીવો. એટલે એમનું શરીરનું સાઈઝ આટલું નાનકડું હોય છે કે ભલે તેઓ એક હોય કે અનેક હોય કે અસંખ્ય હોય, અસંખ્યના ગ્રુપમાં પણ ભેગા થાય તો પણ આ સૂક્ષ્મ વાયુકાય જીવો ને આપણે સ્પર્શ દ્વારા એ આપણે ગ્રુપમાં પણ ટચ કરશે ને સ્પર્શ કરશે આપણા સ્કિન ઉપર તો પણ આપણને કાંઈ ફિલિંગ થશે નહીં, કાંઈ પણ બિલકુલ પણ આપણો એક વાળ પણ ઉડશે નહીં, એક નાનકડું વાળ પણ ઉડશે નહીં જો એ આવશે તો પણ. એ ધ્યાન રાખવાનું. અને ન તો એમનું સ્મેલ આવશે, ન તો એ તો ઓબ્વિયસલી બાદર પણ દેખાતા નથી તો સૂક્ષ્મ ક્યાંથી દેખાવાના છે. એટલે આપણે એમને બિલકુલ પણ 5 ઇન્દ્રિયો દ્વારા આપણા માટે એ અગ્રાહ્ય છે. કોણ? સૂક્ષ્મ વાયુકાયના જીવો. તે 5 ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે. બિલકુલ પણ આપણે એમનો અનુભવ કરી નહીં શકશું. કારણ વોટ ઇઝ ધ રીઝન? એક જ રીઝન છે, કારણ કે તેઓ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ શરીર વાળા, નાનકડા એવા સૂક્ષ્મ શરીર વાળા છે. એટલે છે કે નહીં આપણને એમનું એક્ઝિસ્ટન્સનો ખ્યાલ આવતું જ નથી. એ ધ્યાન રાખવાનું. પણ એક પણ છે, એમાં શું છે કે કેવલી ભગવંત હોય, અરિહંત ભગવંત હોય, સિદ્ધ ભગવંત હોય, કેવલી ભગવંત હોય તો તેઓ તેમના જ્ઞાનથી, આત્માના જ્ઞાનથી, અનંત જ્ઞાન દ્વારા તેઓ આ સૂક્ષ્મ વાયુકાય જીવોને, એટલે બાદર વાયુકાય જીવો તો શું, પણ સૂક્ષ્મ વાયુકાય જીવોને પણ તેઓ જાણી શકે છે અને જોઈ પણ શકે છે. માત્ર વાયુકાય નહીં, બટ બધા જ સૂક્ષ્મ, બધા એકેન્દ્રિયોને આ જે ભગવંતો છે તેઓ અનંત જ્ઞાનના, એમના આત્માનો જે પાવર છે અનંત જ્ઞાનનું, એના દ્વારા તેઓ આ જાણી અને જોઈ પણ શકે છે. તે ધ્યાન રાખવાનું. પછી બીજું બાદર વાયુકાયનું પોઈન્ટ આપણે જોઈએ. હવે બાદર વાયુકાય જીવોની દ્રવ્ય હિંસા તો તે આપણાથી થઈ શકે છે. જો પંખા ચલાવ્યા તો એમની હિંસા થઈ શકે છે, પણ સૂક્ષ્મ વાયુકાય જીવોની દ્રવ્ય હિંસા થઈ નથી શકતી. ભલે પંખો ચલાવીએ કે તાળી વગાડીએ તો પણ એમની દ્રવ્ય હિંસા થઈ શકવાની નથી. અહીંયા આવી રીતે આપણે જો આવી રીતે જો હેન્ડ ફેન પણ એ ચલાશે અથવા તો તાળી પણ વગાડશે તો પણ, અથવા તો અગ્નિ પણ પ્રગટાવશે કે કંઈ પણ કરશે તો પણ આ જે સૂક્ષ્મ વાયુકાય જીવોની દ્રવ્ય પ્રાણોનો નાશ થઈ શકતો નથી. તે ધ્યાન રાખવાનું. એ ઇમ્પોસિબલ છે, કારણ કે એમના શરીર જ, કોઈ પૂછે રીઝન શું છે તો રીઝન એક જ છે, એમના શરીરનું સાઈઝ એટલું નાનકડું હોય છે કે તેમને આપણે કંઈ, એટલે એમનું છેદન ભેદન થઈ શકતું નથી. એમના શરીરોનું બિલકુલ પોસિબલ જ નથી, આટલા નાના હોય છે. પણ છતાં પણ આપણા મનના ભાવો આવા હોય ને કે આ તાળી વગાડીને, આપણા જો મનના ભાવો એવા હોય ને કે તાળી વગાડતા ટાઈમ આવી રીતે તાળી વગાડીએ કે હવે આ તાળી વગાડું છું અને બધા જ જીવો ચવી જવા જોઈએ, એવા પ્રકારના આવા હિંસક ભાવો હશે ને આપણા મનમાં તો ત્યારે કોણ ચવી જાય છે? માત્ર ને માત્ર બાદર વાયુકાય જીવો ચવી જાય છે આવા ક્લેપિંગ કરવા દ્વારા.
એમના દ્રવ્ય પ્રાણોનો નાશ થઈ જાય છે ક્લેપિંગ કરતી વખતે, તાળી વગાડતી વખતે. પણ આપણા ભાવો એવા છે ને, તો એવા હિંસક ભાવોના કારણે શું થાય છે, સૂક્ષ્મ વાયુકાય જીવોની હિંસા તો થતી નથી, એમના દ્રવ્ય પ્રાણોનો નાશ નથી થતો, તેઓ મૃત્યુ નથી પામતા, છતાં પણ એ સૂક્ષ્મ વાયુકાય જીવોની હિંસાનો પાપ આપણને લાગી જાય છે. કારણ કે આપણે આવો ભાવશસ્ત્ર દ્વારા એમનું હત્યાનો વિચાર કર્યા ને, ભાવો દ્વારા, આ ભાવશસ્ત્ર દ્વારા આપણે હિંસાનું પાપ લાગી જાય છે. એટલા માટે એ ધ્યાન રાખવાનું કે એવા ભાવો, હિંસક ભાવો ક્યારે પણ આવવા ન જોઈએ, નહીં તો ચીકણા પાપ કર્મોનું બંધ થઈ જાય છે. તંદુલિયા મત્સ્યને હંમેશા યાદ રાખવાનું. માત્ર એક વખત એવું વિચાર કર્યો અને સીધો સાતમી નરકે, ત્યાં આયુષ્ય બંધ થઈ ગયું અને સીધો સાતમી નરકે, તો આપણું હમણાં માટે ભલે સાતમી નરક ઓપન નથી આપણા માટે, છતાં પણ બીજી નરક તો ઓપન છે ને, એટલે સેકન્ડ સુધી જઈ શકશું. એ પણ બહુ જ ટોર્ચરસ હોય છે. પરમાધામીઓ બહુ ટોર્ચર કરતા હોય છે, એટલા માટે તે કંઈ સારી નથી તે પણ. પછી હવે આપણે આગળ જોશું કે આ વાયુકાય જીવો ક્યાં ક્યાં રહેલા છે આખા વિશ્વમાં. તો સૂક્ષ્મ વાયુકાયના જીવો તેઓ સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ઠાંસીને ભરેલા છે, આખા સંપૂર્ણ ચૌદરાજ લોકમાં. એ તો આપણે પહેલા જોયું ને કે બીજા જે પણ આપણે જોયા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મમાં આપણે શું જોયા, પહેલા તો પૃથ્વીકાય જીવો જોયા, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, અને હમણાં ચાલુ છે વાયુકાય. તો જે સૂક્ષ્મ આપણે ચાર જોયા ને, તો તે ચારે માટે સેમ છે. સૂક્ષ્મ ચારે આપણે હમણાં સુધી જોયા, તો એમની જ વાત કરશું કે તેઓ ચારે ચાર સંપૂર્ણ ચૌદરાજ લોકમાં ઠાંસીને ભરેલા છે, એ ધ્યાન રાખવાનું. પછી હવે આપણે જોઈએ બાદર વાયુકાય જીવો, તેઓ ક્યાં ક્યાં છે. બાદર વાયુકાયના જીવો તેઓ પણ સર્વત્ર સંપૂર્ણ ચૌદરાજ લોકમાં રહેલા છે. અહીંયા આ ડિફરન્ટ છે. આપણે પૃથ્વીકાયનું જોયું ને, બાદર પૃથ્વીકાય અમુક જ અહીંયા નરક પૃથ્વીઓ ને તીર્છા લોકમાં ને અમુક ઠેકાણે છે. સિદ્ધશિલાની જે શિલા છે એ પણ એ આપણે જોયું, અમુક ઠેકાણે જ છે ને. અને દેવ વિમાનોની ત્યાં પણ છે, એ આપણે જોયું. પછી પછી અપકાય પણ આપણે જોયું કે ઘનો દધી રૂપે છે, પછી તીર્છાલોકમાં સમુદ્ર રૂપે વગેરે, એવી રીતે બધું જોયું. એટલે અમુક ઠેકાણે જ છે. પછી તેવુંકાય, બાદર તેવુંકાયનું જોયું. તો બાદર તેવુંકાય માત્ર આ મનુષ્ય લોકની અંદર રહેલી જે કર્મભૂમિઓ છે, એ પણ અમુક કાળમાં અઢીદ્વીપની અંદર રહેલી જે કર્મભૂમિઓ છે 15, તો એમાં પણ અમુક કાળમાં ત્યાં રહેલી છે. બાદર અગ્નિકાય બીજે ક્યાંય નથી. પણ હવે આ બાદર વાયુકાય માટે કેવું છે, તેઓ સર્વત્ર છે, સંપૂર્ણ ચૌદરાજ લોકમાં રહેલા છે. આ ડિફરન્ટ છે એમના માટે. પણ એમાં પણ એક્સેપ્શન છે. હવે જે પર્વતો હોય ને, જે પર્વતો હોય, તો એમનો જે નક્કર ભાગ હોય ને, તો એ છોડીને બાકી બધી ઠેકાણે રહેલા હોય છે. એટલે આવું સોલિડ ભાગ હોય ને પર્વતોનો, તો તે માત્ર આવો ભાગ છોડીને બીજા બધા પોલાણો પણ હોય ને, પોલાણો એટલે કે હોલો એરિયાઝ હોય ને, તો હોલો એરિયાઝમાં પણ તેઓ રહેલા હોય છે, બાદર વાયુકાયના જીવો. એ ધ્યાન રાખવાનું, બરાબર. તો બીજું, સિદ્ધ ભગવંતોના આત્મા જ્યાં રહેલા છે ને, સિદ્ધ શિલાની ઉપર રહેલા છે ને, ત્યાં સ્થિર છે. તો એ સિદ્ધ ભગવંતોના આત્મા છે, તો ત્યાં પણ બાદર વાયુકાયના જીવો ત્યાં પણ રહેલા છે. પણ આ ચૌદરાજલોક છે, એની બહાર આપણે સાંભળ્યું છે ને કે બહાર શું છે, ચૌદરાજલોકની બહાર શું છે, આકાશ દ્રવ્ય છે ને. એટલે ષડ દ્રવ્યમાંથી આપણને ખ્યાલ છે ને કે માત્ર ષડ દ્રવ્યમાંથી માત્ર એક જ દ્રવ્ય છે ને બહાર. અને તે કયું દ્રવ્ય છે? અલોક કહેવાય છે ને, બહારનું અલોક કહેવાય છે. એટલે કે અલોકાકાશ. શું છે બહાર? ચૌદરાજલોકની બહાર અલોકાકાશ રહેલું છે. તો હવે આપણને શું લાગે? આકાશ એટલે આપણને લાગે હવા છે. આકાશ એટલે હવા નહીં. આકાશ એ અલગ વસ્તુ છે, તે ધ્યાન રાખવાનું. લોકાકાશ કે અલોકાકાશ એ હવા નહીં કહેવાય. આપણને એવું માઇન્ડમાં લાગતું હશે કે આકાશ એટલે કે હવા. એ કઈ નથી. આકાશ અલગ છે, એક અલગ દ્રવ્ય છે. અને હવા એટલે કે વાયુ કઈ જીવો છે, તો તે જીવાસ્તિકાયમાં આવી જાય ને. એટલે એ અલગ દ્રવ્ય છે. એટલે તે ધ્યાન રાખવાનું. એટલે બહાર જે ચૌદરાજ લોકની બહાર છે ને અલોકાકાશ, તો તે આકાશ આસ્તિકા નામનું માત્ર એક દ્રવ્ય છે. અને બીજા કોઈ પણ
બાકીના 5 દ્રવ્યો બહાર રહેલા નથી, એટલે કે જીવાસ્તિકા પણ નથી, એટલે બહાર પણ વાયુકાયના જીવો રહેલા નથી, હવા કાંઈ નથી બહાર, એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આપણે આગળ ચાલીએ. હવે આગળ આપણે જોઈએ કે આ વાયુકાય જીવો છે એમની સંખ્યા કેટલી છે, એમની ટોટલ સંખ્યા કેટલી છે, નંબર ઓફ જીવ. આ જે 14 લોક છે ને એની અંદર વાયુકાય જીવોની સંખ્યા, ક્વોન્ટિટી, નંબર કે પોપ્યુલેશન એ કેટલું છે. તો એક લીમડાનું પાન હોય ને તો એને લેવું, માત્ર એક લીમડાનું પાન, તો એનું એ કેટલું સ્પેસ વોલ્યુમ કવર કરે છે, કેટલું સ્પેસ કવર કરે છે માત્ર એક લીમડાનું પાન. રિયલ સાઇઝમાં જેટલું આ ફોટોમાં થોડુંક મોટું છે પણ રિયલ સાઇઝ છે ને એટલું લેવાનું. હવે એ સેમ જગ્યા, આટલી જે એરિયા જે કવર કરે છે, તો એટલી જગ્યામાં રહેલા જેટલા પણ વાયુકાયના જીવો હોય છે ને, જેટલા પણ હોય, તો તે બધાનું સાઇઝ, ઓરિજિનલ સાઇઝ કેટલું હોય છે, અંગુલના અસંખ્યાતમો ભાગ, તે ઓરિજિનલ સાઇઝ હોય છે એક એક વાયુકાય જીવોના શરીરોનું. તો હવે એટલા એરિયામાં જેટલા રહેલા વાયુકાયના જીવો છે તે દરેકના ઓરિજિનલ સાઇઝ છે અંગુલના અસંખ્યાતમો ભાગ, પણ એમનું હવે સાઇઝ મોટું કરવાનું, કલ્પના કરવાની કેટલું મોટું કરવાનું છે. આ લીખ દેખાય છે, અહીંયા લીખ દેખાય છે ને, અહીંયા વાળમાં જો, અહીંયા એક નાનકડી લીખ દેખાય છે ને, કેટલી નાનકડી હોય, તો લીખની સાઇઝ જેટલા મોટા કરી દેવામાં આવે એક એક દરેક વાયુકાય જીવોના શરીરોનું સાઇઝ. તો પછી શું થાય છે કે તેઓ આટલા બધા હોય છે કે તેઓ આખા સંપૂર્ણ જે જંબુદ્વીપ દેખાય છે રાઈટ સાઈડમાં 1,00,000 યોજન ડાયામીટર વાળું, તો એટલામાં પણ સમાઈ નહીં શકે, એટલા બધા હોય છે. એટલે અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા શરીર, ઓરિજિનલ સાઇઝના શરીર વાળા વાયુકાયના જીવો હોય, તો એમને આપણે જો મોટા કરીએ અને કેટલા લીખ જેટલા સાઇઝ જેટલું કરીએ દરેકના શરીરો, અને એ પણ માત્ર જે લીમડાનું લીફ છે એ જેટલી જગ્યા ઓક્યુપાય કરે છે, માત્ર એટલી જ જગ્યામાં રહેલા જે પણ વાયુકાયના જીવો છે, તો એમની જેટલી સંખ્યા છે એની અંદર, તો એ સંખ્યા કેટલી બધી હશે. જો એમને મોટા કરવામાં આવે તો આખા જંબુદ્વીપમાં પણ સમાઈ નહીં શકે. ખાલી લીખ જેટલા કરીએ તો વિચારો, એટલે કેટલા બધા હશે માત્ર આટલા એક લીમડાના પાન જેટલા એરિયામાં, વિચારો. તો અહીંયા આપણને વિચારવા જેવું છે કે આપણે પંખો જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ, ફેન ચાલુ કરીએ ને, મસ્તક ઉપર જે ગોલ ગોલ ભમે છે ફેન, તો એના દ્વારા શું થાય છે, અસંખ્યાતા વાયુકાય જીવોની આપણા પર્સનલ સ્વાર્થને માટે, એ પણ શરીર માટે, પણ સ્વાર્થ એ પણ શેનો, આત્માનું કઈ સ્વાર્થ નથી, પણ શરીરના જે પણ પર છે, શરીર કોણ છે, પર છે, પરાયું એવું શરીર માટે આપણે શું કરી રહ્યા છીએ, અસંખ્યાતા વાયુકાય જીવોની હિંસા એ પણ કેટલી કરી રહ્યા છે, કન્ટિન્યુઅસલી ફરતો હોય ફેન. એટલા માટે અહીંયા આપણને અટકી જવું જોઈએ, થોડુંક પાપ ઓછું કરવાનું. પહેલાના કાળમાં શું પંખા હતા આવા ચક્ર ઉપર ભમતા ન હતા, આપણા મસ્તક ઉપર આવા પંખા ન હતા, ફેન્સ ન હતા, પણ થોડાક સમયો પહેલા જે બધું અમુક વર્ષો પહેલા જ આવ્યા છે એનાથી પહેલા તો હતા નહીં. અને બીજું એ ધ્યાન રાખવાનું કે બધું આ બધું ફેન ટેકનોલોજી બધું છે ને, એ બધું પ્રલયકાળ આવવાનું છે અને બધું ડિસ્ટ્રોય થઈ જ જવાનું છે અમુક વર્ષોમાં જ. માટે હમણાંથી જ આપણને વિધાઉટ પંખો બેસવાની આદત પાડવી જોઈએ, કે જેનાથી જીવોની તો એટલીસ્ટ રક્ષા થઈ શકે. અને આ વાયુકાયના જીવો છે ને, તો તે કોણ છે, આ વાયુકાયના જીવો તેઓ આપણા ઘરે રહેલા જેટલા પણ બધાના પર્સનલ પોતપોતાના ઘરમાં જે પણ રહેલા જે વાયુકાયના જીવો છે, તો તેઓ કોણ છે, તો તેમની સાથે આપણો કઈ ઋણાનુબંધ રહેલું હશે, એટલા માટે આપણા ઘરે રહેલા છે, એમનું આપણા ઉપર ઉપકાર રહેલું છે, એમના કારણે આપણે જીવી શક્યા છે શ્વાસોશ્વાસ કરીને. તો તેઓ બધા ઘરે આવેલા અતિથિ જ કહેવાય. તો ઘરે આવેલા અતિથિને શું મારી નાખાય ફેન ચાલુ કરીને? નહીં ને. તે પણ વાયુકાયના જીવો પણ અતિથિ રૂપે છે. આપણા ઘરે જે પણ હોય જીવો, એમની રક્ષા કરવી જોઈએ ને.
કોઈ આવી જ આપણા ઘરમાં તો એમને શું કતલ કરી નાખવાનું? એ પણ જીવો જ છે, એટલે માટે ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલીએ કે અહીંયા ક્વેશ્ચન છે કે લીમડાનું ફરીથી એક્સપ્લેન કરવાનું કરશો. અંગુલનો અસંખ્યાત્મક ભાગો, કે આપણે રિપીટ કરીએ. હવે જો અહીંયા આપણે આ જે લીમડાનું છે, એક પાન લેવાનું હાથમાં, તો એ લીમડાનું પાન એ કેટલો સ્પેસ એ ઓક્યુપાય કરે છે, કેટલું સ્પેસ કવર કરે છે. રિયલ લીમડાનું પાન હાથમાં લેવાનું, એ કેટલું હોય છે, એનું સાઇઝ કેટલું હોય છે? લગભગ 2 ઇંચ હોય છે ને. 2 ઇંચ એનું લેન્થ હોય છે અને બ્રેડથ થશે કંઈક 1 ઇંચ સમથિંગ આવું હશે. અને જેટલું પણ થિકનેસ હશે તેટલું એરિયામાં, હવે આટલું એરિયા, હવે લીમડાનું જે વોલ્યુમ જેટલું એરિયા જેટલું ઓક્યુપાય કરે છે એટલું ધ્યાન રાખવાનું. હવે એટલા એરિયામાં કેટલા વાયુકાય જીવોની સંખ્યા છે, તો તેની આપણને ગણતરી કરવાની છે. શું કરવાનું છે? ગણતરી, સંખ્યા, કે આટલા એરિયામાં કેટલા વાયુકાયના જીવો છે. તો તે એની માત્ર આપણને એક કલ્પના કરવાની છે. તો એના માટે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે આટલા એરિયામાં જે અહીંયા ડોટ ડોટ દેખાય છે ને, સમજો કે આ બધા વાયુકાયના જીવો છે, તો એ બધાનું ઓરિજિનલ સાઇઝ કેટલું છે? અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલું ઓરિજિનલ નાનકડું એવું સાઇઝ છે. પણ હવે એમને મોટો કરી નાખવામાં આવે. કેટલો મોટો? એક એકને મોટો કરીને લીખ હોય ને, લીખની સાઇઝ જેટલું કરવાનું. હવે અંગુલના અસંખ્યાત્મકનું ભાગ એટલે કેટલું હોય? હવે એ પણ આપણે જોઈ લઈએ. તો અંગુલ કેટલું હોય? આપણી ફિંગર છે ને એ અંગુલ કહેવાય. આ તર્જની ફિંગર છે ને અંગુલ કહેવાય. હવે એનું આપણને અસંખ્યાત્મક ભાગ કરવાનું. કેવી રીતે? આમ 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 કરવાનું. તો અસંખ્યાતમાં એટલે ડિવિઝન કરવાના. આપણે જો કહીએ કે અંગુલને 2 ભાગમાં ડિવાઈડ કરો તો 2 ભાગ થઈ ગયા ને, તો આવી રીતે અસંખ્યાતમાં ભાગો કરવાના. આમ બરાબર, અસંખ્ય ભાગો કરવાના અને એમાંથી એક ભાગ લેવાનો, તો તેને કહેવાય છે અંગુલનું અસંખ્યાત્મક ભાગ. બરાબર. તો આટલા નાનકડું એ ઓરિજિનલ સાઇઝ હોય છે વાયુકાય જીવોના શરીરનું. એક શરીરનું, કોઈ પણ એક જીવનું એક શરીરનું આટલું સાઇઝ ઓરિજિનલ હોય છે. પણ એમને હવે મોટો કરવામાં આવે. કેટલું મોટો? આ લીખના સાઇઝ જેટલું. અને એ પણ બધા જ આટલા એરિયામાં રહેલા જેટલા પણ વાયુકાયના જીવો છે બધાના શરીરોના સાઇઝ આટલા લીખ જેટલું મોટું કરી નાખવાનું. તો લીખો કેટલી ભેગી થઈ જશે? કે જંબુદ્વીપ, જે 1 લાખ યોજન ડાયામીટર જેટલું વિસ્તાર વાળું આ જંબુદ્વીપ છે ને, એમાં પણ સમાઈ નહીં શકે. આટલા બધા એ લીખોથી ભરાઈ જશે. અને એ લીખો નથી, પણ શું કર્યું છે આપણે? કલ્પના કરી છે. વાયુકાય જીવોના શરીરનું સાઇઝ લીખ જેટલું મોટું કર્યું છે. એટલે અહીંયાથી શું આપણને ખ્યાલ આવે છે કે આટલા એરિયામાં વાયુકાય જીવોનું આપણને સંખ્યા કેટલી છે, ક્વોન્ટિટી કેટલી છે, તો એની કલ્પના આપણે કરી છે. બરાબર. આટલા એરિયામાં અસંખ્ય વાયુકાય જીવો રહેલા હોય છે કે મોટા કરવામાં આવે તો આખા લીખ જેટલા મોટા કરવામાં આવે તો આખા જંબુદ્વીપમાં પણ નહીં સમાઈ શકે. એટલા માટે આપણને ધ્યાન રાખવાનું, જીવોની વિરાધના નહીં કરવાની, બહુ હલનચલન પણ નહીં કરવાની, તે ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલીએ. હવે વાયુકાય જીવો છે એમનું શરીરનું શેપ કેવું છે તે આપણે હવે જોઈએ. તો એક એક વાયુકાય જીવોનું શરીરોનું શેપ એમ તો આપણને દેખાતા નથી ને. આપણને જેમ પૃથ્વીકાય એમનું એ જ્યારે એમનું ગ્રુપ ભેગું થાય છે, અસંખ્ય જીવોનું ગ્રુપ ભેગું થાય છે, પૃથ્વીકાયનું, અપકાયનું અને તેવુકાયનું, અગ્નિનું, તો ત્યારે આપણને દેખાય છે આંખોથી. પણ આ વાયુકાય જીવો તેઓ અસંખ્યતા પ્રમાણમાં ભેગા થાય તો પણ આપણને આંખોથી દેખાતા નથી ને. પણ કેવલી ભગવાન તો એમને જાણી શકે છે, જોઈ પણ શકે છે એમના આકારો, એક એક જીવના શરીરોના આકારો. તો એ કેવા જોઈને બતાડ્યા છે આપણને? ધજા જેવો. ધજાનું શેપ કેવું હોય? અહીંયા દેખાય છે ને ધજા. એ એક એક એમનું શેપ કે આકાર શરીરનું એ ધજા જેવું હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આપણે હજી આગળ ચાલીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે વાયુકાય જીવોમાં જીવપણાની સિદ્ધિ કેવી રીતે કરશે? હવે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? હવે શાસ્ત્રકાર ભગવંતો એ વાયુકાય એટલે કે હવા કે પવન, આ બધાને જીવ જ કહેવાય છે ને. આ બધા જીવો છે. આપણે જે હવા કહીએ કે ચાલો હવા ખાવા ચાલીએ, તો હવે હવા ખાવા ચાલીએ એટલે અહીંયા પાપ લાગી ગયું. એટલે વાયુકાય જીવોને ખાવા ચાલીએ એટલે હવે શબ્દ પ્રયોગ પણ આપણને સમજી વિચારીને કરવું પડશે. હવે હવા નહીં ખવાય, જીવો નહીં ખવાય. બરાબર. એ ધ્યાન રાખવાનું. એટલે મેઇન અહીંયા શું વાત હતી કે
હવા કે પવન એ પણ જીવો જ છે. તેની સિદ્ધિ કરવા માટે શાસ્ત્રકાર ભગવાન શું કહી રહ્યા છે આપણને તે આપણે હવે જોઈએ. તો એમ તો વનસ્પતિ કાંઈ છે ને, પ્લાન્ટ્સ છે, તો પ્લાન્ટ્સ તે જીવ છે, તો તે પ્રૂવ કરવા માટે એક વાર તો ઈઝી છે. અને એ જીવ છે એનું એ પ્રૂવ પણ કર્યું છે સાયન્ટિસ્ટોએ કે દે રિસ્પોન્ડ ટુ મ્યુઝિક. એ બધું જગદીશચંદ્ર બોઝે જે સાયન્ટિસ્ટ હતા તેમણે આ પ્રૂફ કર્યું છે ને. દે રિસ્પોન્ડ ટુ લાઇટ એન્ડ મ્યુઝિક. તો એ પણ, અને ફૂડ કે ન્યુટ્રિયન્ટ્સ જ્યાં હોય તો ત્યાં એમનું ગ્રોથ દેખાય છે. તો એ બધું પ્રૂવ કરવા માટે હજી ઈઝી છે વનસ્પતિકા જીવો માટે. પણ વાયુકાયના જીવો એવા છે કે તે આપણને દેખાતા જ નથી ને. દેખાય છે? નથી દેખાતા, પણ માત્ર સ્પર્શ થઈ શકે છે આપણને, અથવા તો ગંધ કે સ્મેલ આવી શકે છે. તો આવી રીતે માત્ર જોયા વિના અનુભવ કરી શકાય છે. એટલે અહીંયા જે સ્પર્શ વડે એમની અનુભૂતિ થાય છે, આપણા શરીર ઉપર અથડાય તો ત્યારે જ એમની અનુભૂતિ થઈ શકે છે વાયુકાય જીવોનું. માટે વાયુકાય જીવોનું માં રહેલું જે જીવપણું છે કે તે જીવ છે કે કાંઈ તેઓ કાંઈ જડ નથી, તે જીવ છે. તો એમાં જીવપણાની સિદ્ધિ કરવી એ ડિફિકલ્ટ બની જાય છે, કારણ કે તેઓ દેખાતા નથી. માટે પ્રૂવ કરવાનું પણ થોડુંક ડિફિકલ્ટ બની જાય છે. તો હવે પેલું પોઈન્ટ છે કે આ વાયુકાય જીવો છે એ જીવોના સ્વભાવ કેવું છે? પોતાનું ઉડવાનું છે. આપણે જેમ કહ્યું ને કે એમનું શરીરો કેવા હોય છે? હલકા ફુલકા હોય છે. અને એમના પ્રોપર્ટીઝ જ એવા હોય છે કે તે હલકા ફુલકા હોય અને ઉડ્યા કરે, ભમ્યા કરે, પણ પોતાની મરજીથી નથી ઉડતા કે મને અહીંયા કંઈક છે તો અહીંયા મને વાડ છે તો અહીંયા એમને ઉડાવવાનું મન થાય છે એટલે ઉડાવે છે વાડ. એવું કંઈ નથી. એમની કાંઈ ઈચ્છા મરજી નથી. એમનું શરીર જ એવું છે કે તેઓ ઉડ્યા કરે છે. અને એમનો સ્વભાવ કેવું છે? કંપાયમાન થવા વાળો સ્વભાવ હોય છે, અસ્થિરતા વાળું સ્વભાવ હોય છે. અને તેના જ કારણે મંદિરની ધજાઓ અને વૃક્ષોના જે પાંદડા છે કે વાડ છે, તો એ બધું એમના કારણે બધું ઉડ્યા કરે છે. તો એટલા માટે એમ કહી શકાય કે વાયુકાયના જીવો તે પોતે એમની હયાતી છે કે એમનું એક્ઝિસ્ટન્સ છે, તો એનું પ્રૂફ માટે એમનું કાર્ય જ છે. એટલે એ કાર્ય એમના દ્વારા જે થઈ રહેલું જે કાર્ય છે, એ વસ્તુઓ ઉડાવવાનું કાર્ય કે મંદિરની ધજાઓ ફરકાવવાનું કાર્ય, એટલે એ કાર્ય વડે એમના હયાતીની એમનું એક્ઝિસ્ટન્સ છે તો એ પ્રૂફ કરી શકાય છે એમના કાર્ય વડે. બરાબર? તો આ એક પોઈન્ટ છે. બીજું પોઈન્ટ છે કે દેવ હોય ને, દેવો, તો દેવતાઓ તો પોતાનું રૂપ એ અદૃશ્ય કરી શકે છે ને, ઇનવિઝિબલ કરી શકે છે. શું કરી શકે છે? ઇનવિઝિબલ કરી શકે છે એમનું શરીરો, કે આપણને દેખાય પણ નથી, એટલે દેખાય નહીં પછી. અથવા તો કોઈક મનુષ્ય હોય તો મનુષ્યો પણ શું કરી શકે? અંજન વિદ્યા પ્રયોગ, એટલે આ એક વિદ્યા હોય છે. જેમણે પણ આવા જે વિદ્યાધર મનુષ્ય હોય તો એમણે જો આવી રીતે આવા પ્રકારની વિદ્યા એમના પાસે રહેલી હોય, અથવા તો કોઈકના પાસે એવા અંજન રહેલા હોય કે અંજન આવી રીતે લગાડે ને આંખમાં. આ અંજન વિદ્યા પ્રયોગ કેવું હોય છે કે આંખમાં શું કરે? એક અમુક એવું ઔષધિઓનું મિશ્રણ કરીને આવું એક અંજન બનાવે અને પછી આંખોમાં કાજળની જેમ લગાડે ને, તો એને કહેવાય છે અંજન વિદ્યા પ્રયોગ. તો એના વડે મનુષ્ય પણ શું કરી શકે છે? ઇનવિઝિબલ બની શકે છે. એમનું શરીર પણ અદૃશ્ય થઈ શકે છે. એટલે આપણા પાસે પણ જો આવું હોય ને ઇન્ગ્રીડિયન્ટ્સ કે પ્રોસીજર, તો આપણે પણ આવું બનાવી શકીએ. અને પછી આ વિદ્યા હોય તો એને આપણે સિદ્ધ કરવી પણ પડે, એમ જ નહીં થાય. એટલે જો આવી રીતે અંજન બનાવીને આંખમાં લગાડવામાં આવે કાજળની જેમ, તો પછી મનુષ્ય પણ અદૃશ્ય બની શકે છે. પણ હવે એનું મિનિંગ એ નથી કે હવે આ દેવ અને આ મનુષ્ય આ બંને અદૃશ્ય ઇનવિઝિબલ બની ગયા, તો હવે એનું મિનિંગ એ નથી કે તે અદૃશ્ય થયેલા જે દેવ અને મનુષ્ય છે તો તેઓ કઈ હવે નષ્ટ થઈ ગયા, એટલે કે હવે એમનું એક્ઝિસ્ટન્સ રહેલું જ નથી આ દુનિયામાં, એમનું એક્ઝિસ્ટન્સ આ દુનિયામાંથી મટી ગયું, એનું એ મિનિંગ નથી ને. તે તો છે ને, હાજર તો રહેલા છે જ, માત્ર અહીંયા આંખોથી આપણને દેખાતા નથી. તે જ થયું ને મિનિંગ. અને પણ આપણી આંખોથી હવે કેવલી ભગવંત હોય તો એમને તો સ્પોટ કરી નાખે કે હા અહીંયા છે. કેવલી ભગવંત તો સિદ્ધ ભગવંત અરિહંત ભગવંત એમને સ્પોટ કરી લે.
માત્ર આપણી આંખોથી તેઓ આવી રીતે ઇનવિઝિબલ બની જાય છે, પણ છે તો અહીંયા હાજરી તો રહેલી જ છે ને એમની, અને એમને પણ સ્પર્શ દ્વારા એમને પણ અનુભવી શકાય છે આ અદૃશ્ય થયેલા દેવ અને મનુષ્યને. તો એવી જ રીતે પણ, એટલે એવી જ રીતે હોય છે. અને એમને કોઈ એવી રીતે જે અદૃશ્ય બનેલા જે આ મનુષ્ય અને દેવ છે, તો એમને કઈ એવી રીતે નહીં કહી શકાય કે હવે એ અદૃશ્ય બની ગયા છે તો એના બાદ તેમના શરીરોના પૂતગલોમાં માત્ર એક જ સ્પર્શની જ પ્રોપર્ટી બચી ગઈ છે, એવી રીતે કહી શકાય? કારણ કે હવે અદૃશ્ય બની ગયા છે તો આંખોથી દેખાતા નથી, બરાબર? તો હવે માત્ર સ્પર્શથી આપણે અનુભવી શકશું ને એમને. તો હવે એનું એ મિનિંગ હવે થાય કે હવે એમના શરીર જે પૂતગલોથી બનેલું છે, તો એમનામાં હવે માત્ર એક જ એ સ્પર્શની પ્રોપર્ટી બચી છે અને બાકી બધી નષ્ટ થઈ ગઈ, એવી રીતે કહી શકાશે? હવે નહીં કહી શકાય ને. કારણ કે આપણે એક રૂલ આપણે પહેલા જ ભણ્યું છે કે શું હોય, પૂતગલોના વર્ણ ગંધ રસ સ્પર્શ આ ચારે ચાર પ્રોપર્ટીઝ હોય ને, ગુણધર્મો એ કમ્પલસરી વાળી છે, આ નિયમમાં હોય જ છે ઈચ એન્ડ એવરી પૂતગલમાં. વર્ણ ગંધ રસ અને સ્પર્શ આ તો હોય જ છે, બરાબર? અને કોઈ પણ એક પણ પૂતગલ આવું ન હોય કે જેમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શ એ ગાયબ થઈ જાય, કે એક પણ ઓછું હોય. એ ક્યારે પણ થવાનું નથી. એટલે અદૃશ્ય થઈ જાય ને તો એનું મિનિંગ નથી કે બધું ગંધ રસ અને વર્ણ એ ઉડી ગયું, એ હવે નથી, એવું કઈ નથી, બરાબર? કારણ કે આપણને નથી દેખાતા પણ કેવલી ભગવંતોને તો દેખાય છે. તો એવી જ રીતે વાયુકાયના જીવો માટે પણ કહે છે શાસ્ત્રકાર ભગવંત કે એવી જ રીતે આ અદૃશ્ય થયેલા દેવ અને મનુષ્યની જેમ જ વાયુકાયના જીવોના શરીર પણ આવી જ રીતે પૂતગલોથી બનેલા જ છે. અને એમના વાયુકાય જીવોના પૂતગલો પણ એમનામાં પણ આ ચારે ચાર પ્રોપર્ટીઝ હોય જ છે, ગુણધર્મો વર્ણ ગંધ રસ અને સ્પર્શ આ ચારે ચાર પ્રોપર્ટીઝ તો રહેલી હોય જ છે. ભલે આપણને એનું વર્ણ કે કલર કે રૂપ કે રસ એટલે કે ટેસ્ટ એનો ખ્યાલ નથી આવતું, પણ હોય છે. જ્યારેક આપણે કોઈક એવું પોઈઝનસ ગેસ હોય ને, અમુક એવા પોઈઝનસ ગેસ હોય કે આપણાથી બહુ વધારે ક્વોન્ટિટીમાં ઇન્હેલ થઈ જાય, તો ક્યારેક શું થાય છે કે જીભ ઉપર એક સ્વાદ રહી જાય છે, આફ્ટર ટેસ્ટ. એક કાર્બન મોનોક્સાઇડ હોય છે તો એનું પણ એક આફ્ટર ટેસ્ટ હોય છે. એટલે એનું પણ એમ, એટલે કહેવાનું મેન પોઈન્ટ આ છે કે વાયુકાય જીવો છે એમનું પણ ટેસ્ટ હોઈ શકે છે, પણ આપણને ખ્યાલમાં નથી આવતું આટલું, એ મેન પોઈન્ટ છે. એટલે મેન વર્ણગંધ રસ સ્પર્શ સહિત જ હોય છે વાયુકાયના જીવો પણ માત્ર આપણે ગ્રાહ્ય નથી કરી શકતા. આપણા જે ઇન્દ્રિયો છે એમના દ્વારા આપણે ગ્રાહ્ય કરી નથી શકતા, એ આપણામાં કમી છે, એ ધ્યાન રાખવાનું, બરાબર? અને કલર્સ નું પણ એમ જ છે કે કોઈક એવા કલર વાળા હોય તો એ દેખાય પણ. પછી ત્રીજો પોઈન્ટમાં શું કહે છે કે બે વાયુકાયના જીવો હોય છે, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો એ બે પ્રકારના વાયુકાયના જીવો તેમને જ્યારે ભેગા કરવામાં આવે છે તો ત્યારે શું થાય છે, આપણે આ પહેલા જ ભણ્યું હતું અપકાયના જીવોમાં, એ ટોપિકમાં આપણે પહેલા જ ભણ્યું હતું. તો એમનું બંનેનું સંયોગ થાય છે તો ત્યારે અપકાય જીવોની યોની બને છે. શું બને છે? અપકાય જીવો એટલે કે પાણીના જીવોની ઉત્પત્તિ યોગ્ય એક યોની એટલે એક પરિસ્થિતિ તૈયાર થાય છે અને અપકાય જીવોની ઉત્પત્તિ થાય છે, બરાબર? તે આપણે પહેલા જોયું હતું. અને હવે પાણીનું અહીંયા ઉત્પત્તિ થઈ જાય છે એટલે અપકાય જીવોની. તો હવે અપકાય જીવોનું વર્ણગંધ રસ સ્પર્શ તો હોય જ છે ને, બરાબર? એમનું તો હોય છે ને, વર્ણ પણ હોય છે, દેખાય છે ને આપણને એનું રૂપ, સ્મેલ પણ હોય છે, અમુક ટેસ્ટ પણ હોય છે અમુક, અને સ્પર્શ પણ હોય છે શીતળ, એ બધું હોય જ છે ને. તો આવી જ રીતે શાસ્ત્રકાર ભગવંત શું કહે છે કે વાયુકાય જીવોમાં પણ જીવપણાની સાબિતી આવી રીતે કરે છે કે હવે અહીંયા બે વાયુકાયના જીવો જ્યારે એમનો સંયોગ થાય છે ત્યારે જ એક બીજો જીવની ઉત્પત્તિ થાય છે ને. વાયુકાય તે અપકાયની યોની છે, એટલા માટે એવી રીતે કહે છે કે એઓ આ વાયુકાયના જીવો પણ જીવ જ છે, તે કઈ જડ નથી, બરાબર? તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મેની સૂક્ષ્મ ટુગેધર બીકમ્સ સ્થાવર, સો વેન સ્થાવર કેન બી ડિસ્ટ્રોયડ, ડઝ નોટ સૂક્ષ્મ ગેટ્સ ડિસ્ટ્રોયડ? તો એવું નથી
કે સૂક્ષ્મ ટુગેધર બીકમ સ્થાવર, એવું નથી. એટલે સ્થાવરનું એક પોતે એક અલગ, હવે સમજો આ શું છે, આપણે આ એ ટેબલ જોઈએ બાદર અને સૂક્ષ્મનું. આ શું છે, હવે જે વાયુકાયના જીવો છે ને, તો એમના બે ભેદ છે, બે પ્રકારે છે. એક તો જે આપણે ફીલ કરી શકીએ છીએ તે બાદર જીવો કહેવાય, અને જે આપણે ફીલ પણ નથી કરી શકતા ને પણ હોય છે, તો એમને જે નાનકડા સૂક્ષ્મ શરીર વાળા હોય છે, તો તેમને સૂક્ષ્મ વાયુકાય જીવો કહેવાય છે, એવું છે. એટલે એવું નથી કે સૂક્ષ્મ બધા ભેગા થઈને સ્થાવર બની જાય છે, બરાબર? એટલે એ નથી, એ ધ્યાન રાખવાનું. આ પણ જીવ વાયુકાયના જીવો જ છે, પણ માત્ર એમનું શરીરનું સાઈઝ આટલું નાનકડું છે ને કે એ આપણે એમની અનુભૂતિ કરી શકતા નથી કોઈ પણ ઇન્દ્રિય દ્વારા. અને એમ પણ નથી કે ઘણા સૂક્ષ્મ ભેગા થઈને બાદર બની જાય, એવું નથી. એ ખાસ ધ્યાન રાખજો. જો આપણે અહીંયા આ છે ને, આ સૂક્ષ્મ વાયુકાયના જીવો કેવા છે, એમનું શરીરનું સાઈઝ બહુ જ નાનું હોય છે, અત્યંત નાનું સૂક્ષ્મ હોય છે, એટલા માટે એમને સૂક્ષ્મ વાયુકાય કહેવાય છે. અને એ ભેગા પણ થઈ જાય ને ગ્રુપમાં, તો પણ એમને એટલે કઈ એક જીવ એટલે આખો કમ્બાઈન નથી થતા ગ્રુપમાં, તેઓ ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ જીવ જ હોય છે. એક શરીરમાં એક જ આત્મા રહેલું હોય છે. અને ગ્રુપની વાત કરીએ એટલે શું, એક ગ્રુપ એટલે ક્લસ્ટર થઈ જાય, બાજુ બાજુમાં ક્લસ્ટર થાય ને એને ગ્રુપ આપણે કહીએ છીએ. જેમ કે બટાકો છે, તો એમાં એક ગ્રુપ બની જાય છે ને, ઘણા બધા જીવોનું એક ગ્રુપ બની અસંખ્ય શરીરો ભેગા થઈ જાય છે વનસ્પતિના, તો એક ગ્રુપ છે અને પછી આપણને દેખાય છે, બરાબર? પણ જે સૂક્ષ્મ કેવું છે, અસંખ્ય વાયુકાય જીવોના શરીરનું એક ગ્રુપ બને ને તો પણ આપણને દેખાય નહીં, અને તેઓ કન્વર્ટ નથી થતા બાદરમાં. એ પણ ધ્યાન રાખવાનું. સૂક્ષ્મ જ રહે છે એમનું જીવન પર્યંત, અને બાદર જ રહે છે. અને બાદર જીવો માટે શું છે કે ઓરિજિનલ સાઈઝ એ પણ કેવું હોય છે, અંગુલનો અસંખ્યાત્મક ભાગનું હોય છે. અને તેમાં એવું છે કે એક, બે કે અસંખ્ય શરીરો જ્યારે ભેગા થાય તો ત્યારે આપણને એમની અનુભૂતિ થઈ શકે છે. પણ વાયુકાયમાં છે કે એ દેખાતા નથી, માત્ર એ ડિફરન્સ છે. પણ સ્પર્શ દ્વારા આપણે એમને ટચ, એમનું ફીલ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અને સ્થાવર આ વર્ડનું મિનિંગ શું છે પણ યાદ રાખવાનું ખાસ. સ્થાવર એટલે શું? સ્થાવર એટલે કે જે પોતાની ઈચ્છાથી હાલી ચાલી શકે નહીં, તેમને સ્થાવર જીવો કહેવાય છે. અને સ્થાવર તે બંને છે, સૂક્ષ્મ અને બાદરને પણ સ્થાવર જ, એટલે આ વાયુકાય જીવોને સ્થાવર જ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું, બરાબર? અને બાદર વાયુકાય એવું હોય કે તેમના અસંખ્ય શરીરો ભેગા થાય તો ત્યારે આપણે તેને અનુભવી શકીએ છીએ સ્પર્શ દ્વારા. અને એક જ હોય તો આપણે એમને અનુભવી નહીં શકીએ, એવું છે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આર સૂક્ષ્મ વાયુકાય ઓલ્સો અસંખ્ય? ઇફ યસ ધેન સો ટાઇની શરીર વાળા અગર 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે તો ડોન્ટ ધે બીકમ અનંત? ના, તે અનંત નથી બનતા. આટલા હોવા હવે અસંખ્ય આપણે કહીએ છીએ ને, તો એક આટલા લીમડાના પાન જેટલામાં પણ અસંખ્ય છે. આખા ને આખા 14 રાજલોકમાં પણ આપણે ટોટલ કહીએ તો એમાં પણ અસંખ્ય જ છે, એવું છે. હવે અસંખ્યમાં પણ તરતમતાઓ છે ને, અસંખ્યના અસંખ્ય પ્રકારો છે, એવું છે એમાં. પણ અનંતા નથી બનતા, એ ધ્યાન રાખવાનું. અનંતા નથી, અસંખ્ય જ છે, એ ધ્યાન રાખવાનું, બરાબર? પછી અહીંયા ક્વેશ્ચન છે કે જંબુદ્વીપ કેટલા યોજનનું છે? 1,00,000 યોજનનું ડાયામીટર છે એનું, બરાબર? પછી એક ક્વેશ્ચન છે કે આપણા બોડીમાં જે ગેસ થાય છે એમાં પણ વાયુકાયના જીવો હોય છે? તો હા, આપણા બોડીમાં પણ એક અમુક એવા પ્રકારની જો યોની ક્રિએટ થઈ જાય છે, એવું સિચ્યુએશન્સ, અમુક દ્રવ્યો જ્યારે ભેગા થાય છે એવી સિચ્યુએશન ક્રિએટ થાય છે, તો ત્યાં પણ એક યોની ક્રિએટ થઈ જાય છે. કોના ઉત્પત્તિ યોગ્ય? બાદર વાયુકાય જીવોની ઉત્પત્તિ યોગ્ય એવી યોની ક્રિએટ થઈ જાય છે. એના કારણે શું થાય છે? ઓટોમેટિકલી ગેસ થાય છે ને બોડીમાં, તો એ જ છે બાદર વાયુકાય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. પછી આપણા મોઢામાંથી પણ નીકળે છે, તે પણ શું છે, આપણે ભેદમાં જોયું ને, મહ કરીને, એટલે મોઢામાંથી નીકળતું વાયુ એ પણ શું છે? સચિત બાદર વાયુકાય છે. નાકમાંથી નીકળતો વાયુ જે કહેવાય છે કાર્બન ડાયોક્સાઇડ નામનું,
એ પણ શું છે? એ પણ સચિત છે, બાદર વાયુકાય જીવો છે. અને બીજું જે બોડીમાં ગેસ થાય છે, પેટમાં પ્રોબ્લેમ થાય છે, એ પણ શું છે? તો એ જે ગેસ છૂટતો હોય છે એ પણ વિચારું કેટલું ઓટોમેટિકલી ક્યાંથી ઉત્પત્તિ થાય છે આટલું બધું. એટલે એ જ તો લક્ષણ છે. સમૂર્છિમ જીવો એમને જ કહેવાય છે કે માતા પિતાના સંયોગ વગર એમનો એમ જ જ્યારે એમનું ઉત્પત્તિ યોગ્ય આવા સિચ્યુએશન્સ ભેગા થાય તો ત્યારે ઓટોમેટિકલી એમની ઉત્પત્તિ થઈ જાય છે. એટલા માટે વાયુકાય જીવો પણ શું છે? સમૂર્છિમ જીવો કહેવાય છે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સૂક્ષ્મ વાયુકાય જીવોનું કાર્ય શું છે? તો તેમનું કાર્ય કાંઈ નથી. તે આપણા કોઈ પણ કામમાં આવતા નથી, કોઈ પણ બીજા કોઈ પણ જીવોના કામમાં આવતા નથી. એ એમનું એક્ઝિસ્ટન્સ એમનું એમ જ રહેલું હોય છે. ભારી એવા કર્મો કરેલા હશે એમના કારણે એમને એવું સૂક્ષ્મ એવું શરીર પ્રાપ્ત થયું છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એમનું કર્મ એવું ઉદયમાં આવેલું છે અને તેઓ આવી રીતે રહેલા હોય છે. પણ એમનું કોઈ કાર્ય નથી. જે વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.